ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બ્રેડ પનીર પકોડા. તો એના માટે આપણે આ બ્રેડ લીધી છે. તો આપણે ઘરમાં બ્રેડ કોઈ પણ હોય વધી હોય એ ચાલે. આપણે સેન્ડવિચ કે કંઈ બનાવ્યું હોય ને બ્રેડ વધી હોય તો એને આપણે વાપરી શકીએ. અને થોડુંક આપણે પનીર આ રીતે કટકા કરીને લીધું અને પાલક લીધું થોડુંક આ રીતનું. અને લીલા મરચાં આપણે થોડાક લીધા, તીખાસ પ્રમાણે તમે લઈ શકો. અને લીલા ધાણા થોડાક, મીઠું જોવે સ્વાદ પ્રમાણે. અને થોડુંક આપણે જીરું લીધું સાખું, અને ગરમ મસાલો થોડોક, તેલ જોવે આપણે, અને પાણી. તો પહેલાં આપણે પાલકની પ્યુરી બનાવવાની છે. તો પાણી આપણે પહેલાંથી જ ગરમ મૂકી દીધું. તો આ રીતે ઉકળતું હોય તો એને થોડીક વાર જ આપણે એમાં રાખવાની એમ. તો પાલક આપણે આમાં રાખી દઉં બધી. તો જાજીવાર આને રાખવાની નથી, ખાલી આમ ઉકળતા પાણીમાં થોડીક જ વાર આ રીતે. તરત કલર આનો ચેન્જ થઈ જાય પાલકનો. અડધી મિનિટ જેટલું જ આપણે એને રાખવાનું. એના કરતાં ઓછું રાખી તોય હાલે, કેમ કે ઉકળતું પાણી હોય એટલે એમાં તરત જ એ થઈ જાય એમ. અને પાણી જો એકદમ ઉકળતું ન હોય તો થોડી વાર વધારે રાખવાનું એમ. તો આ રીતે આપણે કરી લેવાનું. તો આ રીતે પાલક થઈ જાય, એનો કલર બદલી જાય ને એટલે આપણે એને કાઢીને તરત જ આપણે એને ઠંડા પાણીમાં નાખવાની છે આ રીતની. તો ગેસ આપણે બંધ કરી દઈશું. તો પાલકને આપણે થોડીક ઠંડી થવા દઈશું આમાં. તો પાલક આપણે ઠંડી થઈ ગઈ છે. તો આને આપણે પ્યુરી બનાવી લેવું. તો આ મિક્સર જાર લીધી છે, એમાં આપણે મરચાં નાખી દેવું એટલે ભેગું પીસાઈ જાય. અને જીરું અને લીલા ધાણા અને પાલક. અને ગરમ મસાલો નાખી દઉં, થોડુંક મીઠું અને થોડુંક પાણી નાખીને આને પીસી લેવું. તો આને આપણે પીસી લીધું, સારી રીતની પ્યુરી બનાવી લીધી પાલકની. મરચાં બધું અસર પીસાઈ ગયું. તો આમાં બધોય ટેસ્ટ આપણે આવી ગયો છે એમ, તીખો ને બધોય. તમે તમારી રીતે તીખાશ નાખી શકો એમ, વધારે ઓછું કરી શકો. ઘણા ઓછા ખાતા હોય મરચાં, કોઈ વધારે ખાતું હોય એમ. તો આ પ્યુરી આપણે આ રીતે લઈને હું કાથરોટમાં. તો આપણા બ્રેડ છે, જો તમારે તાજી બ્રેડ હોય તો ડાયરેક્ટ આમાં નાખી શકો. પણ આ બ્રેડ થોડીક ઓલી છે કડક, એને આપણે થોડીક પાણીમાં બોળીને રાખીશું એટલે થોડીક સોફ્ટ થઈ જાય. એટલે આપણે કિનારી કાઢતા નથી. એટલે જો તમારે કિનારી કાઢવી હોય તો કાઢી શકો, પણ આમનામ આપણે આ રીતે કરી નાખીએ એટલે અસલ થઈ જાય બધી બ્રેડને. પછી આમાં નાખી દઉં બધી બ્રેડ. તો બધી બ્રેડને આપણે આ રીતે પાણીમાં પલાળી અને પાણી નીતારીને પાલક ભેગી રાખી દઉં. આ રીતે તો બધી બ્રેડ આપણે પાલકમાં નાખી દઉં. તો આપણે બધી બ્રેડ આમાં નાખી દીધીશ. થોડુંક મીઠું નાખીશું આપણે આ રીતે. તો આને આપણે મિક્સ કરી લેવું. અને આપણને એમ લાગે કે આપણે બ્રેડ થોડીક ઓછી પડે છે ને એવું છે, તો તમે આમાં કોઈ પણ ચોખાનો લોટ હોય કે કોઈ પણ લોટ તમે આમાં નાખી શકો. જેમ કે મેંદો હોય તોય થોડોક નાખી શકો એમ, એકાદી ચમચી જરૂર પડે તો, નકર કાંઈ જરૂર નથી. તો આ બધું આપણે મિક્સ કરી લેવું. એમ લાગે કે ઢીલું લાગે
તો કોઈ પણ લોટ તમે એમાં નાખી શકો એમ. તો આપણે આમાં થોડોક ચોખાનો લોટ નાખીશું, 2 ચમચી જેટલો. તો આને આપણે મિક્સ કરી લેવું અને લોટ જેવું બનાવી લેવું. તો હજી આપણે થોડોક લોટ જોઈએ, નાખી દે 2 ચમચી. અને તમે બીજી 2 બ્રેડ વધારે નાખો તોય હાલે એમ, તમારી રીતે તમે કંઈ પણ એડ કરી શકો. બીજી બ્રેડ એમાં નાખી શકો એમ. આ તો આપણે વધેલી બ્રેડ વાપરીને આપણે વધી હતી એ બ્રેડ વાપરીને બનાવ્યું એટલે, કેમ કે આપણે બ્રેડના ગુલાબજાંબુ બનાવ્યા હતા, એમાંથી બ્રેડ વધી હતી અને કોફતા બનાવ્યા હતા, એમાંય વધી હતી થોડીક, એટલે આપણે આ રીતે એમાં બનાવ્યું એમ. તો આ રીતનું બનાવવાનું. પછી કમેન્ટ આવશે તમે પૂરેપૂરી વસૂલ કરી. આ રીતનું આપણે બનાવવાનું. તો થોડીક વાર સાઈડમાં એને રાખી દે. હું ચોખાનો લોટ નાખ્યો છે એટલે થોડુંક પાણી પીએ. આને આપણે થોડીક વાર રહેવા દીધું હતું, હવે બનાવશું. તેલ આપણે ગરમ મૂકી દીધું તળવા માટેનું. તો આમાંથી આપણે આ રીતે લેવાનું, થોડુંક વધારે. કેમ કે વચ્ચે આપણે પનીર મૂકવાનું છે એટલે આ રીતે થેપીને કરી લેવાનું હાથથી. અને આ રીતે પનીરની ક્યુબ એક લઈ અને વચ્ચે મૂકી દેવાની, પછી બધી બાજુથી વારી દેવાનું. આ રીતે તમે કોઈ પણ શેપમાં બનાવી શકો. આ રીતે ગોળે બનાવી શકો. અને જો તમારે લંબગોળ બનાવવું હોય તો પનીરને એ રીતે કાપવાનું એમ. તો આ રીતે આપણે બધાય વારી લેવું. આ રીતનું થોડુંક જાડું રાખવાનું. તો બધાય આપણે આ રીતે વારી લેવું. તો આપણે આટલા વારી લીધા છે. તેલ એકવાર ચેક કરી લેવું કે ગરમ થઈ ગયું કે નહીં એમ. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તેમાં આપણે તળી લેવું. એક નાખીને થોડીક વાર પછી બીજું નાખવાનું. આમાં બહુ વધારે નહીં નાખીએ આપણે, 3 થી 4 એ રીતે તરશે, કેમ કે થોડાક મોટા છે તો એ પ્રમાણે તરશું એમ. નાના હોય તો હાલે એમ, પણ આમાં પછી થોડા થોડા એ રીતે તરી લેવું. ગેસ થઈ જાય એટલે તેલ આવી જાય એટલે ધીમો કરી દેવાનો. આને આપણે તળી લેવું. તરત નહીં ફેરવવાનું, થોડી વાર પછી. આ રીતના થઈ જાય એવા કરવાના આપણે. તે તળાય એટલે થોડોક કલર એનો ઓલો થઈ જાય, કેમ કે એકદમ ગ્રીન ને ગ્રીન નહીં રહે, ઉપરનું પડી રીતનું બ્રાઉન થઈ જાય. પાછળથી નહીં ખાય અને થોડાક રહેવા દેવાના. તો બધાય આપણે આ રીતે તળી લેવું. બધાય આપણે તળી લીધા છે આ રીતે. તો આને આપણે સર્વ કરશું. મસ્ત લાગે ને, થોડુંક ગોઠવી દે. તો આને આપણે ટમેટો કેચઅપ એને સર્વ કરશું. બહુ ગોઠવું. એક આપણે કાપીને જોઈ લઈએ, વચ્ચે આપણે પનીર નાખ્યું છે એટલે.
ગરમ છેલ્લો ઘણવાનું હતું ને છે ને મસ્ત. તો તૈયાર છે આપણા બ્રેડ પનીરના પકોડા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ પનીર ને બ્રેડના પકોડા.